સુરતમાં એક એવું અનોખું રામ મંદિર કે જ્યાં મૂર્તિ નહીં પણ રામ નામ લખેલા પુસ્તકોની સ્થાપના થઈ હતી. વિશ્વમાં એકમાત્ર મંદિર આવેલું છે. સુરતના કયા વિસ્તારમાં આવેલું છે અને શું છે તેમનું મહત્વ, આવો જોઈએ રામનવમીના પાવન પર્વે અમારા વિશેષ અહેવાલમાં. સુરતનું એક એવું રામ મંદિર છે કે જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા નથી, પણ ભગવાન રામના નામ લખેલા મંત્ર પુસ્તકોની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં 1300 કરોડ રામ મંત્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ રામ મંત્ર લખવામાં આવી રહ્યા છે. રોજ લોકો દર્શને આવે છે અને પ્રદક્ષિણા કરે છે. રામનવમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને એક જ દિવસમાં લાખોની સંખ્યામાં રામ મંત્ર લખેલી પુસ્તકો આ મંદિરમાં મૂકવામાં આવી હતી. સુરતના અડાજણપાલ રોડ પર કેબલ બ્રિજ નજીક સ્ટાર બજાર સામે આવેલા રામજી મંદિરની નજીક જ શ્રી રામ નામ મંદિરનું નિર્માણ થયું છે, જેમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી, પણ માત્ર મંત્ર લખેલી પુસ્તકો છે. આ મંદિરમાં વચ્ચે વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે, જે 51 ફૂટ ઊંચો છે. આ મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટે વિનામૂલ્યે જમીન ફાળવી છે. શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થઈ રહ્યું છે. વિશ્વ શાંતિ હેતુ અર્થે આ રામ નામ મંદિર બનાવવામાં આવ્યું છે. 12 ડિસેમ્બર 2017ના રોજ 125 કરોડ રામ મંત્રના ટાર્ગેટ સાથે આ નામ યજ્ઞના શ્રી ગણેશ થયા હતા. ત્યારબાદ 2022માં મંદિર બનાવવામાં આવ્યું. સુરત કામરેજ વ્યારા સુધી તેમજ સુરતથી અંકલેશ્વર સુધીના 150થી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક અને બોલપેન ફ્રીમાં આપી કામ શરૂ કરાયું હતું. લોકોએ એટલો પ્રતિસાદ આપ્યો કે ટાર્ગેટ તો થોડા મહિનામાં પૂરો થઈ ગયો. બાદમાં લક્ષ્ય વધતું ગયું અને 2100 કરોડ સુધી પહોંચી ગયું હતું. રામનવમીના પાવન અવસર પર અહીંયા ભક્તોની ખૂબ ભીડ હોય છે. વર્ષોથી અહીંયા રામ જન્મોત્સવ મનાવવામાં આવે છે અને બપોરે 12 વાગે અહીંયા રામ જન્મોત્સવ મનાવવામાં આવે છે અને સવારથી અહીંયા હનુમાન ચાલીસાનો પણ અખંડ ચાલે છે. એ પણ કાર્યક્રમ ચાલુ હોય છે અને આ વિશાળ મંદિર તાપી નદીના કિનારે પાલમાં રામજી વારા પર અહીં આવેલું છે. અહીંની વિશેષતા એ છે કે અહીંયા એક વિશેષ મંદિર રામ નામનું મંદિર પણ આવેલું છે, જ્યાં ભગવાનની મૂર્તિ નહીં પણ ભગવાનના નામની પુસ્તકો મૂકવામાં આવી છે. જે પુસ્તકમાં રામ નામના 1100,000 કરોડ મંત્રની સ્થાપના કરવાનો ટાર્ગેટ હતો, એ સંપૂર્ણ થઈ ચૂક્યો છે અને આગળ પણ આ કાર્ય અવિરત ચાલુ રહેશે. 51 ફૂટની ઊંચાઈ ધરાવતો રામ સ્તંભ પણ વિવિધ દાતાઓના દાનથી ઊભો થયો છે, જેની ચારે બાજુ રામ નામ લખાયેલું છે. પંચધાતુનો આ સ્તંભ બનાવવા માટે કેરેલાના કારીગરો આવ્યા હતા. એ અગાઉ લોકો પાસેથી ધાતુ ઉઘરાવવાનું કામ પણ થયું હતું. આ પાવન ભૂમિ પર રામ નામ મંદિરનું નિર્માણ સુરતનું કલ્યાણ છે. રામ સ્તંભની પવિત્ર ઉર્જા આખા શહેરને આધ્યાત્મિક આબોહવા પૂરી પાડે છે. રામનવમીના દિવસે મોટી સંખ્યામાં રામ ભક્તો આ રામ નામ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા. ભક્તો પ્રદક્ષિણા કરીને પોતાની માનતાઓ પૂર્ણ કરી રહ્યા છે. આ સાથે જ મંદિર ખાતેથી જે ભક્તો રામ નામ લખવા માટે બુક લઈ ગયા હોય છે, તે પણ આજે અર્પણ કરવામાં આવતી હોય છે. આજે અલગ અલગ ભક્તો લાખોની સંખ્યામાં લખેલા રામ મંત્ર પણ અર્પણ કરવા આવ્યા હતા.